રાજકોટમાં પોલીસ મથક પર સોડાની બોટલોના ઘા કરવામાં આવ્યા હતા। રાજકોટના ગાંધીગ્રામ પોલીસ મથક પર બોટલ ફેંકવામાં આવી હતી। વહેલી સવારે બે બુકાનીધારીઓ દ્વારા આ સોડાની બોટલ ફેંકવામાં આવી હતી। સોડાની બોટલ ફેંકનારાઓને ઝડપવા પોલીસની કવાયત શરૂ થઈ છે। રાજકોટ શહેરના 150 ફૂટ રિંગ રોડ પર આવેલ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન। આ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં વહેલી સવારે બે બુકાનીધારીઓ દ્વારા સોડા બોટલના ઘા કરવામાં આવ્યા છે। હું દ્રશ્યો બતાવી રહ્યો છું। આ એ જ પોલીસ મથક છે કે જ્યાં સોડા બોટલના ઘા કરવામાં આવ્યા છે। વહેલી સવારે બે જેટલા બુકાનીધારીઓ છે તે લગભગ બે વખત આવ્યા હતા તેવી વાત સામે આવી છે અને સોડા બોટલો છે તેમના સીધા જ ઘા છે તે કરવામાં આવ્યા છે। આ સીધા લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છો ગાંધીગ્રામ પોલીસ મથકના કે જ્યાં સ્થળ ઉપર જ સોડા બોટલોના ઘા કરવામાં આવ્યા છે। અમુક કાચ છે તે તૂટી ગયા છે તો બીજા અમુક કાચના જે કટકા છે તે જોવા મળી રહ્યા છે। સોડા બોટલો છે તે પણ જોવા મળી રહ્યા છે। જે રીતના જાણ થતાં જ જે થાણા ઇન્ચાર્જ છે તેઓ પહોંચ્યા છે, તેમના દ્વારા સીસીટીવી ફૂટેજ ચકાસણી કરવામાં આવી તો તેની અંદર બે વ્યક્તિઓ છે બુકાનીધારીઓ છે તેમના દ્વારા આ ઘા કરવામાં આવ્યા છે ને હાલ વહેલી સવારે જ જે રીતના કહી શકાય કે સાફ સફાઈ છે તે કરી નાખવામાં આવી છે। આ દ્રશ્યો જોઈ રહ્યા છો સીધા જ સોડા બોટલો છે, અલગ અલગ બોટલોના કાચ પડેલા છે તે જોવા મળી રહ્યા છે। સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે કે આ સોડા બોટલોના ઘા કરવા પાછળના કારણો શું છે। જો કે હાલ થાણા ઇન્ચાર્જ દ્વારા ઉચ્ચ અધિકારીઓને જાણ પણ કરવામાં આવી છે, તેમનું માર્ગદર્શન પણ લેવામાં આવી રહ્યું છે। જે બે બુકાનીધારીઓ છે અજાણ્યા શખ્સો છે તેની સામે ફરિયાદ નોંધાય તેવી તૈયારીઓ પણ શરૂ કરવામાં આવી છે। તો સાથે એક ટીમ દ્વારા આસપાસના સીસીટીવી ફૂટેજની ચકાસણી પણ કરવામાં આવી છે અને તેની શોધખોળ છે તે પણ કરવામાં આવી રહી છે। સૌથી મોટો સવાલ છે એવું તો શું બન્યું કે પોલીસ મથક ઉપર સોડા બોટલના ઘા કરવા પડ્યા છે। કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ।